અંકલેશ્વરમાં ભારે વરસાદ બાદ આંબલાખાડી ફરી એકવાર ઓવરફ્લો થતા મરકઝી 2 સોસાયટીમાં ગંદા પાણી ઘૂસી ગયા હતા। દર વર્ષે સર્જાતી આ સમસ્યાથી કંટાળેલા રહીશોએ તંત્ર સામે કાયમી ઉકેલની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વરથી ઉમરવાડા તેમજ કોસંબાને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગુજરાત ગેસ કંપની નજીક આવેલી મરકજી 2 સોસાયટીમાં ચોમાસાની શરૂઆત સાથે ફરી એકવાર આંબલાખાડીના પાણી ફરી વળતા રહીશોને ભારે હાલાકી પડી રહી છે। ઉપરી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે આંબલાખાડી ઓવરફ્લો થતા દૂષિત અને ગંદા પાણી સોસાયટીના આંતરિક માર્ગો તેમજ અનેક મકાનોમાં આંગણા સુધી પહોંચી ગયા છે। અનેક પરિવારોને ઘરની બહાર નીકળવા મુશ્કેલી પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ ખાડીના ગંદા પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતાવી રહી છે। સ્થાનિક તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ખાડીની નિયમિત સફાઈ, ઊંડાણ વધારવા કે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવી। સ્થાનિક રહીશોએ તંત્રને આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપવાની માંગ સાથે પાણીના નિકાલની સુદૃઢ વ્યવસ્થા તેમજ લાંબા ગાળાનું કાયમી નિરાકરણ લાવવા અપીલ કરી છે। આ અમારા અંકલેશ્વરની નગરપાલિકાના બેદરકારીના કામ આ અમારા ગુજરાત ગેસ કંપનીનો મેઇન રોડ છે, ઉમરવાડા માર્ગ રસ્તો છે, આ બરાબર છે। અમારી સોસાયટી છે મરકજી 2 રેસિડેન્સી। આ અમારી સોસાયટીમાં જો ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। હવે અહીંયા ગાડી કોઈને આવવું હોય યા ભાઈ કોઈને જવું હોય તો માણસ જાય કેવી રીતે, આવી કેવી રીતે, બરાબર છે। કોઈરા બીમાર છે, સ્કૂલ જવું હોય યા પછી આ પાણી આવવાનું રીઝન શું છે કે અમારે ત્યાં ગાડી અહીંયા ગાડી આંબલાખાડી જે જાય છે એ ત્યાં ગાડી કયું કહેવાય, રેલવે લાઈન નાખેલી છે, એનાથી આ સોસાયટીમાં અમારે પાણી ભરાય છે। ગયા વર્ષે પણ ભરાયું હતું અને કેટલા લોકોના ઘરની અંદર નુકસાન થયેલ છે। એટલે અમારી નગરપાલિકાથી એક જ અરજી છે કે બોલે સાહેબ તમે એક વખત આવો, મુલાકાત કરો અહીં ગાડી આવો વરસાદની અંદર સાહેબ। અને અહીં ગાડી આ મેઇન રોડ પર ઉમરવાડા જતો ગુજરાત ગેસ કંપનીનો રોડ છે, તમે જોઈ શકો છો, ત્યાં બી ઘૂંટણ સામા પાણી ભરાયા છે। અડધા ગલ્લા ડૂબી ગયા છે, નુકસાન થયેલું છે। આ ગલ્લા અમારી નગરપાલિકાને રજૂઆત છે કે કંઈક અમારું કામ નિકાલ કરો, પાણીનો રસ્તો કરો કંઈક।